અમદાવાદમાં પત્રકાર સાથે થયેલી ઘટના મામલે નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ. અમદાવાદ શહેરમાં પત્રકાર સાથે જાહેર માર્ગ પર થયેલા દુર્વ્યવહારની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. વાયરલ થયેલ વિડીયોમાં પત્રકારને રોકી ધમકાવવામાં અને મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આવી ઘટના પ્રેસની સ્વતંત્રતા અને કાયદા વ્યવસ્થાને લઈ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે તો તેની સામે યોગ્ય અને પારદર્શક કાર્યવાહી થવી જરૂરી છે. પત્રકારો સમાજના પ્રશ્નો ઉઠાવે છે, જેથી તેમની સલામતી સુનિશ્ચિત કરવી તંત્રની જવાબદારી છે. આ મામલે સંબંધિત અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી જો કોઈ દોષિત હોય તો તેના સામે કાયદેસર પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે. સાથે જ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની દબાણની રાજનીતિ ન ચાલે તે માટે સત્તાધીશો ધ્યાન આપે તેવી લોક માંગ છે. અંતમાં નાગરિકો અને પત્રકાર સંગઠનો દ્વારા માંગ કરવામાં આવે છે કે સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી પણ કરવામાં આવે. એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જીવી ગુજરાત ન્યૂઝ.